નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ત્રીજા વિડીયો સેશનમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે જે યુનિવર્સિટીનું નામ છે DDU નડિયાદ સ્થિત ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદમાં સ્થિત છે અને અહીં કોમ્પ્યુટરની બંને સેલ્ફ ફાઇનાન્સ અને ગવર્મેન્ટ બંને પ્રકારની બ્રાન્ચ આવેલી છે. એટલે કે જો તમે ગવર્મેન્ટમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારો રેન્ક 300 થી ઓછો હોવો જોઈએ અને સેલ્ફ ફાઇનાન્સમાં લગભગ DDUનો 1500 ની આસપાસ હોય તો તમને મળી જાય છે. આ ઉપરાંત એની અંદર મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ નથી, મિકેનિકલ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન છે, કેમિકલ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, આઈસી ટ્રેડ પણ અહીં અવેલેબલ છે. અને આ એક એવી યુનિવર્સિટી છે જ્યાં તમે કોઈ પણ ટ્રેડમાં જો કદાચ અભ્યાસ કરશો તો તમે સારું એવું પોતાનું ફ્યુચર બનાવી શકશો. તો ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી એ ગુજરાતની ખૂબ જ ખ્યાતનામ યુનિવર્સિટી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં ભણીને પોતાનું કરિયર બનાવે છે. તો મારા ખ્યાલથી જો DAICT એના પછી છે નિરમા, અને જો ત્યાં એડમિશન ન મળે તો ચોક્કસ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી કોમ્પ્યુટર વિભાગ, જેમાં ગવર્મેન્ટ પણ છે અને સેલ્ફ ફાઇનાન્સ સીટ્સ બંને સીટ્સ અવેલેબલ છે, જેમાં પણ મળે તમે આંખ બંધ કરીને લઈ શકો. એ ઉપરાંત જેટલા પણ ટ્રેડ છે એ ટ્રેડમાં પણ જો તમે એડમિશન લેવા માંગતા હોય તો આ ખૂબ જ યોગ્ય સિલેક્શન રહેશે. એટલે હવે પછીના કોલેજની માહિતી મેળવવી હોય તો ફટાફટ તમે આ શેર કરી દો અન્ય વિદ્યાર્થીઓને પણ, અને ચોક્કસ અમારી ચેનલ સાથે પણ જોડાઈ જાઓ. સી યુ, બાય બાય.